પ્રાચીન ભારત હોય કે મધ્યકાલીન ભારત, ઇતિહાસના તમામ એસ્પેક્ટ્સ સમજવા માટે આપણે પહેલેથી લઈ અને અંતિમ પેજ સુધી આપણે સ્ટડી કરવું પડે. પ્રાચીન ભારતમાં આપણે અનેક સભ્યતાઓ, અનેક સંસ્કૃતિઓ અને એની અંદર આવતા અનેક શાસકો વિશે ડિટેલમાં સ્ટડી કરવાની કોશિશ કરેલી. ફોર એક્ઝામ્પલ, ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો સિંધુ ખીણ સભ્યતાના ચેપ્ટરથી ફર્સ્ટ ફેઝથી ચાલુ કરી અને હર્ષવર્ધન સુધીનો જેટલો પણ ટાઈમ પીરિયડ છે એ તમામ વસ્તુ આપણને ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં જાણવા મળેલી. સિંધુ ઘાટી સભ્યતા હોય કે પછી વૈદિક યુગ હોય. વૈદિક યુગને પણ આપણે બે ભાગમાં ડિવાઈડ કરેલો હતો કે ભાઈ ઋગ્વેદિક ભાગ અને પોસ્ટ વૈદિક એરા. ત્યારબાદ જનપદવાળો ટાઈમ પીરિયડ છે, તો જનપદવાળા ટાઈમ પીરિયડમાં પણ ખાસ કરીને 16 મહાજનપદો વિશે આપણે જોયું હતું અને કેવી રીતે આ જનપદો મહાજનપદોમાં પરિવર્તન પામે છે એ તમામ વસ્તુ આપણે જોઈ હતી. ત્યારબાદ મગધનો ઉત્કર્ષ થાય છે. તો મગધના ઉત્કર્ષમાં જેટલા પણ પછી મગધની અંદર શાસનકર્તાઓ આવે છે, જેમ કે હર્યક વંશ આવે છે, નંદવંશ આવે છે, તે ઉપરાંત મહાન સામ્રાજ્યની જો આપણે વાત કરીએ તો મૌર્ય સામ્રાજ્ય કે ભાઈ મગધની ગાદીએ આવે છે, મૌર્ય એમ્પાયર, તેના વિશે આપણે ખૂબ ડિટેલમાં સમજેલું હતું. ત્યારબાદ મૌર્યોત્તર ભારતની સ્થિતિ કેવી હતી, સિચ્યુએશન કેવી હતી, એ તમામ વસ્તુ આપણે જોઈ હતી. ગુપ્ત યુગ જોયો હતો, ગુપ્તોત્તર યુગ પણ જોયો હતો, હર્ષવર્ધનકાલીન ભારત જોયું હતું અને મધ્યકાલીન ભારતમાં પ્રવેશ કરી ગયા હતા. તો મધ્યકાલીન ભારતમાં પણ આપણે રાજપૂતો વિશે સ્ટડી એનાલિસિસ કર્યું. રાજપૂતોને સમજ્યા બાદ આપણે ક્યાંક ને ક્યાંક દિલ્હી સલ્તનતનો શાસન વર્ગ જે છે કે જેમાં એની અંદર 5 વંશો આવે છે દિલ્હી સલ્તનતની અંદર, તો એ બધી વસ્તુ આપણે પાછળ સમજવાની કોશિશ કરેલી. ત્યારબાદ દિલ્હી સલ્તનતના ટાઈમ પિરિયડમાં જ કન્ટેમ્પરરી ઇન્ડિયામાં જે સાઉથમાં ખાસ કરીને વિજયનગર સામ્રાજ્ય હોય, બહેમની સામ્રાજ્ય હોય, અનેક નાના મોટા રાજપૂત સામ્રાજ્ય હોય, એ તમામ વસ્તુ આપણે જોવાની કોશિશ કરી. મુઘલ સામ્રાજ્યની જો વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યની અંદર પણ જેટલા પણ વંશો આવે છે એ તમામની વાત કરેલી આપણે. અને એના ટાઈમ પિરિયડમાં સમકાલીન ભારતમાં જેટલા પણ રાજવંશો ચાલતા હતા, મેવાડમાં ચાલતા હતા કે અનેક મરાઠાઓ હતા, આ તમામ વસ્તુઓ પણ આપણે સમજવાની કોશિશ કરી. પણ આપણે અત્યાર સુધીના ઇતિહાસમાં આ તમામ શાસનકર્તા વર્ગ વિશે, ભારતની સંસ્કૃતિ, આ શાસનકર્તા વર્ગે કેવી રીતે સ્થાપત્ય કરાવેલું, આ તમામ વસ્તુ આપણે જોઈ. પણ આપણે આ તમામ ઝંઝટથી, બરાબર છે, યુદ્ધ હોય, વહીવટ હોય, શાસન હોય, સ્થાપત્યના કામ હોય, આ તમામ ઝંઝટથી દૂર વિચરતી જનજાતિ કે જે ખાસ કરીને ભારતની ઋષિ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ અને વન સંસ્કૃતિનું જતન કરે છે, એ સંસ્કૃતિનું આપણે અત્યાર સુધી સ્ટડી એનાલિસિસ નથી કર્યું. તો બેસિકલી આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5. તો નમસ્કાર ફ્રેન્ડ્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. ચેપ્ટર નંબર 5 જેની થીમ છે આદિવાસી અનુસૂચિત જનજાતિ. આ ચેપ્ટરમાં આપણે બેસિકલી જે પણ ભારતની શેડ્યુલ ટ્રાઇબ્સ છે, જેને કહી શકાય અનુસૂચિત જનજાતિઓ, એકચ્યુઅલી આનું નામ અનુસૂચિત જનજાતિ નથી, પણ બંધારણમાં આને વિશેષ સ્થાન દેવામાં આવેલું છે અને એનું નામ આવી ગયું અનુસૂચિત જનજાતિ. એકચ્યુઅલ નામ આનું છે આદિવાસી, ટ્રાઇબલ્સ. તો આના વિશે આપણે ખાસ કરીને આ ચેપ્ટરમાં સ્ટડી એનાલિસિસ કરવાનું છે. ચેપ્ટરની થીમ પહેલાં આપણે સમજી લઈએ કે ચેપ્ટર કેવા શું માંગે છે. ચેપ્ટર કમ્પ્લીટલી ફોકસ કરેલું છે આદિવાસી જનજાતિઓને. ભારતમાં, ઇનફેક્ટ ભારતીય ઉપમહાદ્વીપમાં ઘણા પ્રકારની આદિવાસી જનજાતિઓ નિવાસ કરે છે. કેમ કે ભારતીય ઉપમહાખંડનો જો કોન્સેપ્ટ તમને લોકો નથી ખબર તો ચેપ્ટર નંબર, ખાસ કરીને ચેપ્ટર નહીં પણ ધોરણ 6માં ભૂગોળમાં મેં ખાસ કરીને ભારતીય ઉપમહાદ્વીપ વિશે સારી રીતે સમજાવેલું છે કે કઈ રીતે આખા ભારતીય, જેને કહી શકાય કે પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય, વર્તમાન ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, આ તમામ, મ્યાનમાર, આ તમામ જે ક્ષેત્રો છે એનો કઈ રીતે ભારતીય ઉપમહાખંડ તરીકે શબ્દનો ઉલ્લેખ થયો. કેમ કે આ જે શબ્દ છે, આ જે ટર્મ છે ભારતીય ઉપમહાખંડ, જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ડિયન સબકન્ટિનેન્ટ કહેતા હોય છે, તો સબકન્ટિનેન્ટ કહીએ છીએ. એનો મતલબ શું થયો કે ભાઈ કન્ટિનેન્ટ નહીં પણ સબકન્ટિનેન્ટની અંદર પણ સબકન્ટિનેન્ટ, ખંડની અંદર પણ ઉપખંડ, એના જેવી વસ્તુ. તો કઈ રીતે ભિન્ન છે શબ્દ, અલગ શબ્દ છે, એ વસ્તુ મેં તમને ત્યાં સમજાવેલું છે. એમાં ઘણા બધા એસ્પેક્ટ્સ કામ કરતા હોય છે, કલ્ચરલ એસ્પેક્ટ્સ કામ કરતા હોય છે. તે ઉપરાંત જે અહીંના લોકોના મતલબ રેસિડન્સ છે એ લોકો પણ કઈ રીતે એશિયા ખંડથી થોડા અલગ પડી જાય છે, એ વસ્તુ, ધાર્મિક, ભાષાકીય સમૂહ કઈ રીતે અલગ પડી જાય છે, આ તમામ વસ્તુ મેં ભારતીય ઉપમહાખંડની ત્યાં સમજાવેલી છે. તો એ વસ્તુ ખાસ કરીને તમારે ધોરણ 6માં ભૂગોળમાં ખાસ કરીને તમે જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સમગ્ર ભારતીય ઉપમહાખંડની જો વાત કરીએ તો સમગ્ર ભારતીય ઉપમહાખંડમાં આવી અનેક પ્રજાતિઓ તમને જોવા મળશે જે આદિવાસી જનજાતિઓ, જેને કહી શકાય કે જે દુનિયાદારી તો ન કહી શકાય, બટ હા એક રીતે કહી શકાય કે સામાજિક વ્યવસ્થાથી દૂર રહી અને ખાસ કરીને જે
ઇકો ફ્રેન્ડલી જેને કહી શકાય અથવા તો વન સંસ્કૃતિનું જતન કરનાર સમૂહ જે છે, તો એને કઈ રીતે ભારતના ઇતિહાસમાં સ્થાન મળેલું છે એ તમામ વિશે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. સૌથી પહેલાં તો બંધારણમાં આપણે એનું સ્થાન જોશું, ત્યારબાદ આ જે આદિવાસી છે એની જીવનશૈલીની આપણે વાત કરશું કે ભાઈ એના કેવી રીતે ઉત્સવો હોય, એની રૂઢિ પરંપરાઓ કેવી રીતે હોય, એના ખોરાક, પહેરવેશ, ઇવન એનું જે કલ્ચરલ એસ્પેક્ટ છે, ખાસ કરીને એના જે ચિત્ર છે, મ્યુઝિક, ડાન્સ ફોર્મ્સ, એના ડાયલેક્ટ્સ, એની અલગ અલગ બોલીઓ, મતલબ જેમ કે ગુજરાતી હોય ગુજરાતી ભાષા, તો ગુજરાતની પણ ઘણી બધી બોલીઓ હોય, પાટણી બોલી, સુરતી બોલી, હાલારી બોલી, કાઠિયાવાડી બોલી, કચ્છી બોલી, પણ એવી રીતે આ આદિવાસીઓની પણ અનેક બોલીઓ હોય, ડાયલેક્ટ્સ હોય, તો એ વસ્તુ આપણે ખાસ કરીને જોશું. ત્યારબાદ આનો થોડો ઇતિહાસ આપણે જોશું અને એની જે સામાજિક વ્યવસ્થા છે એ વિશે આપણે ચર્ચા કરશું. બિલકુલ બેસિકથી આપણે લેતા જશું, જેથી કરીને આપણા 10 ધોરણ સુધીના જેટલા પણ ચેપ્ટર્સ છે કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે ગુજરાતનો આર્ટ એન્ડ કલ્ચર જો મતલબ વાંચીએ ત્યારે આપણને બિલકુલ નવી વસ્તુ ન લાગવી જોઈએ, એ રીતે હું તમને કવર કરાવવાની કોશિશ કરીશ. અને ખાસ કરીને જેને કહી શકાય કે આ જે જનજાતિઓ છે, આદિવાસી જનજાતિઓ, તો આપણને આઈડિયા છે કે ભાઈ ભારતમાં, ઇવન પ્રાચીન ભારત હોય કે મધ્યકાલીન ભારત હોય, અનેક મુસાફરો, અનેક ફોરેન ટ્રાવેલર્સ જે છે એ અહીંયા આવી ગયા. એ લોકોએ શું કર્યું હતું કે ભાઈ જેને કહી શકાય કે શાસન કરતા વર્ગ જે છે અને જે ઓર્ડિનરી પીપલ્સ છે, શાસન કરતા વર્ગ તો એટલા માટે કેમ કે એ તો ભાઈ મતલબ કેમ કે એનો ઇતિહાસ જે છે એ તો જગ જાહેર હોય, બરાબર છે, તો એનો ઇતિહાસ એને પોતાના ફોરેન એકાઉન્ટ્સમાં લખેલો છે, એ આપણને ઇઝીલી મળે છે. સે ફોર એક્ઝામ્પલ, હર્ષવર્ધનના ટાઈમ પિરિયડમાં જે કોઈ પણ યાત્રી આવ્યા હોય તો એને હર્ષવર્ધન ટાઈમ પિરિયડની રાજવ્યવસ્થા કેવી હોય, એમના શાસન કરતા વર્ગ કેવા હોય, ઇવન જે એના રૂલર્સ છે એના નામ હોય, તો આ બધી વસ્તુ આપણને એના એકાઉન્ટ્સમાંથી મળી જતી હોય છે. મૌર્ય ટાઈમ પિરિયડ દરમિયાન જે કોઈ પણ આવ્યા હોય, સપોઝ મેગેસ્થનીઝ મૌર્યન ટાઈમ પિરિયડમાં આવે છે, તો એને ઇવન જે મૌર્યન ટાઈમ પિરિયડ છે તો એની સોસાયટી 7 જેને કહી શકાય કે પાર્ટમાં ડિવાઈડ હતી, ક્લાસિફાઈડ કરેલી હતી એની સોસાયટીને. મતલબ જેમ અત્યારે કેમ 4 ભાગમાં આપણે વૈદિક સાહિત્ય મુજબ આપણને 4 ભાગમાં ડિવાઈડ થતી જોવા મળે છે સોસાયટી, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર અને ક્ષત્રિય. એવી રીતે મૌર્યન ટાઈમ પિરિયડમાં આપણને મેગેસ્થનીઝની ઇન્ડિકામાંથી જાણવા મળે છે કે ભાઈ 7 વર્ગમાં ક્લાસિફાઈડ હતો સમાજ. મૌર્યન વંશમાં જેટલા પણ શાસકો થઈ ગયા તો એના વિશેની આપણને માહિતી મળે છે, મૌર્યન એડમિનિસ્ટ્રેશનની માહિતી મળે છે, આ તમામ વસ્તુ આપણને એમાંથી મળે છે. પણ આ કોઈ પણ ઇતિહાસકારો હોય કે મુસાફરો હોય એને જનજાતિ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. તો અને અમુક જે અપવાદો છે એને આપણે બાદ કરી નાખીએ તો બાકી આપણને આવી જનજાતિ વિશે માહિતી નથી મળતી. તો શું છે એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં આપણે જોવાની કોશિશ કરવાના છીએ. ખાસ કરીને આ જે ચેપ્ટર છે એ આપણે ગુજરાતના રેફરન્સના પર્સપેક્ટિવથી જોવાની કોશિશ કરશું કે ભાઈ કઈ રીતે ગુજરાતમાં જે અલગ અલગ જનજાતિઓ છે એની જેને કહી શકાય કે જીવનશૈલી શું છે, એની સંસ્કૃતિ શું છે, એ તમામ વસ્તુ આપણે જોવાની કોશિશ કરશું. જો એક એક્ઝામ્પલ આપણે આપીએ કે ભાઈ ડાંગનો મેળો જે છે, બરાબર છે, તો એ કમ્પ્લીટલી આદિવાસીને ડિનોટેડ છે, તો એ વસ્તુ આપણે અહીં સમજવાની કોશિશ કરશું કે એનું શું મહત્ત્વ છે. મતલબ ગુજરાતની જે જેને કહી શકાય કે ટ્રાઇબ્સ છે એના વિશે પણ આપણે અહીંયા સારી રીતે સમજવાની કોશિશ કરશું અને એ લોકોના કલ્ચરના એસ્પેક્ટ્સથી, નોટ ઇવન કે ભાઈ એ લોકો કેવું જીવન જીવે છે, એનું એ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સામાજિક સમૂહ હોય, એનું જીવન એની સંસ્કૃતિ એના ધર્મ સાથે જોડાયેલું હોય છે. તો અને ખાસ કરીને આદિવાસીઓનું જીવન તો એમના મેળાઓમાં આપણને ધબકતું જોવા મળે છે, એના મેળાઓમાં એનું જીવન જે છે એ વણાયેલું છે. તો મેળાઓ થકી આપણે આદિવાસીઓને સમજવાની કોશિશ કરશું, એ બધી વસ્તુઓ જોવાની કોશિશ કરશું. ત્યારબાદ જે આ જનજાતિ જે છે તો એમાં અલગ અલગ સાંસ્કૃતિક પરિવર્તનો આવેલા છે, તો એ વસ્તુને આપણે જોવાની કોશિશ કરશું. ગુજરાતના જનજાતિ વિશે તો જોશું જ, પણ સાથે સાથે આપણે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો કયા છે એ વસ્તુ જોશું કે ભાઈ માની લો કે ગુજરાત છે તો ગુજરાતમાં કયા કયા હોય, તે ઉપરાંત રાજસ્થાન અને યુપી સાઈડ કયા કયા આદિવાસી જનજાતિના ક્ષેત્રો છે, પંજાબમાં કયા છે, જે અત્યારે બિહાર ઝારખંડવાળો એરિયા છે, ઇવન છત્તીસગઢ ને એમપી વાળો જે એરિયા છે એમાં ખાસી એવી જનજાતિઓ તમને જોવા મળતી નજરે આવે છે. એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં અલગ અલગ ક્ષેત્રો એના કયા હોય એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની કોશિશ કરશું. તમે નામ સાંભળેલા હોય તો ગોંડ છે, અહમ છે, બરાબર છે, આ તમામ પ્રજાતિઓ છે એના વિશે અહીંયા આપણને ડિટેલમાં સમજાવવાની કોશિશ કરેલી છે. અને ખાસ કરીને જે જનજાતિઓ જે છે હતી, તો નવી જનજાતિઓ જે છે એનું માળખું આપણે જોવાની કોશિશ કરશું, એનો બેઝ શું છે એ આપણે જોવાની કોશિશ કરશું. તો આ જ મેં તમને ઓવરવ્યૂ આખો આપી દીધો કે શું આપણે અહીંયા સમજવાની જરૂર છે અને શું આપણે સમજવાના છીએ. તો હવે આપણે થોડું આખું મેં તમને ઇવન ટ્રેલર બતાવી દીધું કે ભાઈ આ રીતે આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. હવે તમારે શું કરવાનું છે, તો માત્ર ને માત્ર તમારે સાંભળવાનું જ છે. અહીંયા સ્લાઇડ્સ જે છે એ બિલકુલ બ્લેન્ક સ્લાઇડ મેં
મૂકેલી છે, એટલે અહીંયા તમારે કોઈ પણ વસ્તુ વાંચવાની જરૂર નથી. ઓકે, ઘણા લોકોને એવો ક્વેશ્ચન થતો હશે કે ડાયરેક્ટલી બુક જે છે એને રિવીલ નથી કરતો હું. એનું રીઝન શું છે? કેમ કે ભાઈ બુકને એટલા માટે નહીં, કેમ કે અમુક જ્યારે જરૂર હોય ત્યારે ડાયરેક્ટલી બુકને રિવીલ કરવી જરૂરી છે. બટ અત્યારે આ બધી વસ્તુ જે છે એ સ્ટોરી ફોર્મમાં સમજાવવાની હોય છે, તો બુકને રિવીલ કરવાનો કોઈ મતલબ નથી. કેમ કે બુક અગર સ્ક્રીન ઉપર તમને દેખાશે તો ઘણા બધા લોકો વાંચવામાં બિઝી થઈ જાય પછી. ઓકે, તો ધ્યાન ન રહે. તો એ હિસાબથી બુકને અહીંયા મને નથી લાગતું કે શો કરવું કોઈ જરૂરી છે. અહીંયા માત્ર ને માત્ર તમારે સ્ટોરી ફોર્મમાં સાંભળવાનું છે. તમારી પાસે બુક તો હશે જ, અને જ્યારે કમ્પ્લીટ થઈ જાય આપણો લેક્ચર ત્યારે તમે ઇઝીલી એને વાંચી શકો છો. અને આમ પણ હું તમને પેરેગ્રાફ વાઇઝ વાંચીને સમજાવું છું કે જેથી કરીને કોઈ પણ વર્ડ જે છે એ તમારું છૂટી ન જાય. તો અત્યારે માત્ર ને માત્ર ઓડિયો લેક્ચર છે એવું વિચારી અને માત્ર તમારે હેન્ડ્સ ફ્રી ભરાવી અને સાંભળવાનું છે કે શું આપણે અહીંયા સમજવાના છે. તો સૌથી પહેલાં તો પ્રસ્તાવનાની વાત કરીએ આપણે. 3 ટર્મ્સ આપેલી છે: ઋષિ પરંપરા, કૃષિ સંસ્કૃતિ અને વન સંસ્કૃતિ. સૌથી પહેલાં તો ઋષિ સંસ્કૃતિની આપણે વાત કરીએ કે ભાઈ આપણને આઈડિયા છે કે પ્રાચીન ભારત હોય, ઇવન મોર દેન એન્શન્ટ ઇન્ડિયા. ઓકે, મતલબ જેને કહી શકાય કે ઋષિ મુનિઓ જે છે એની જ ભૂમિ રહી છે ભારત, એ આપણને બધાને આઈડિયા છે. ક્યાંય પણ તમે જુઓ કે વૈદિક યુગની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને ઋગ્વેદિક એરાની જો આપણે વાત કરીએ તો આપણને એક વર્ડ ત્યાં આવેલો હતો વૈદિક લિટરેચરમાં, અરણ્યકો. ઓકે, જો તમે સારી રીતે લેક્ચર સાંભળેલો હશે તો આ વર્ડ તમને આઈડિયા હશે કે ભાઈ અરણ્યક આવો વર્ડ આવેલો હતો. અને આ વસ્તુ શું છે? તો આ વસ્તુ વૈદિક લિટરેચરની અંદર, વૈદિક સાહિત્યની અંદર છે. જે વેદ છે, સંહિતા છે, ઉપવેદ છે, અનેક જેને કહી શકાય કે બ્રાહ્મણ ગ્રંથો છે, એમાંનું એક જે છે એ આરણ્યક છે. અરણ્યક જો કે આરણ્યક. હવે આ અરણ્યકનું હું તમને એક્ઝામ્પલ એટલા માટે આપું છું કેમ કે ઋષિ સંસ્કૃતિની વાત આવેલી છે. હું તમને સમજાવવા માંગુ છું કે ઋષિ સંસ્કૃતિ શું છે. સૌથી પહેલાં તો અરણ્યક એટલે અરણ્ય એટલે કે વન, ફોરેસ્ટ, બરાબર છે, જંગલ જેને કહી શકો તમે. એટલે જંગલમાં, વનમાં રહીને, વનમાં નિવાસ કરીને જે કંઈ પણ સાહિત્યનું સર્જન કરેલું છે, વેદોનો નિચોડ આપેલો છે, તો એ વસ્તુ ખાસ કરીને અરણ્યક કહેવાની છે. અને અરણ્યક જે છે એ વૈદિક સાહિત્યને અન્ય ખાસ કરીને 4 વેદ છે એને સમજવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તો આવી રીતે જે આ વનમાં રહેનારા જે ઋષિમુનિઓ છે અથવા વનમાં રહેનારા જે વ્યક્તિઓ છે કે જે સમાજમાં નથી રહેતા, વનમાં પણ એકલા રહે છે, તો આવા વ્યક્તિઓ જે છે એ ઋષિ કહેવાય છે. અને આ લોકોએ ઋષિ સંસ્કૃતિની જેને કહી શકાય કે જાળવણી કરેલી છે. કૃષિ સંસ્કૃતિ, ખાસ કરીને આપણને આઈડિયા છે કે ભારતમાં કૃષિ જે છે એ એગ્રીકલ્ચર જેને કહી શકાય, તો એ સિંધુ ખીણ સભ્યતાથી લઈ ત્યારબાદ જે અનેક ટાઈમ પિરિયડ ઇતિહાસના આવતા ગયા, બરાબર છે, અનેક શાસક કરતા વર્ગ આવતો ગયો. તો કૃષિમાં તો ભાઈ સતત ને સતત જેને કહી શકાય વિકાસ જ થતો ગયો છે. કેમ કે એગ્રીકલ્ચર જે બેઝ છે, બરાબર છે, ગ્રામીણ અર્થવ્યવસ્થાનો બેઝ છે. અને ભારતની અર્થવ્યવસ્થા પણ ગ્રામીણ જ હતી અને કૃષિ કેન્દ્રિત અર્થવ્યવસ્થા હતી. અત્યારે પણ કૃષિ કેન્દ્રિત છે. એનું રીઝન છે કે ભાઈ મનુષ્યની જે મુખ્ય નીડ છે, બેઝ છે મુખ્ય, એ છે ભોજન હોય અને કૃષિ હોય. ચાહે ઇકોનોમીની વાત આવે, ધંધાકીય મતલબ રોજગારીની વાત આવે તો એમાં પણ કૃષિ, ખાવા પીવાની વાત આવે તો એમાં પણ કૃષિ. તો કૃષિ એક સંસ્કૃતિ, આપણને ખબર છે કે ભારતની ક્રોપ પેટર્ન્સ, વર્તમાન ભારતની વાત નથી કરતો, બટ પ્રાચીન ભારતમાં પણ આપણને ખબર છે કે અલગ અલગ રીતે અહીંયા ક્રોપ પેટર્ન્સમાં જે છે એ કૃષિ થતી હતી. આ બધું શું છે? તો કે ભાઈ એગ્રો કલ્ચર જેને કહી શકાય. તો કૃષિ સંસ્કૃતિ આ જ બધી વસ્તુ છે કે કૃષિનો વિકાસ, તે ઉપરાંત કૃષિની સાથે સંકળાયેલા રહેવું અને ઇવન કૃષિ ક્ષેત્રે જે અનેક વિકાસ થવો, એ જ કૃષિ સંસ્કૃતિ છે. તો આનાથી લઈ અને વન સંસ્કૃતિ એટલે કે ખાસ કરીને આપણને ખબર છે કે ભાઈ ભારતમાં અનેક પ્રકારની ઔષધિનો મતલબ ઓળખવાનો વિકાસ થયો છે. એના માટે જેમ કે આપણે વાત કરીએ આયુર્વેદમાં આપણને આઈડિયા છે કે ભાઈ અનેક પ્રકારની નેચરલ હર્બ્સ જે છે, નેચરલ મેડિસિન્સ જે છે, એનું આપણને ડિસ્ક્રિપ્ટિવ ત્યાં આપણને મળે છે આયુર્વેદના અનેક ગ્રંથોમાં ડિસ્ક્રિપ્શન. તો આ જ બધી વસ્તુઓ જે છે એ વન સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. અને ઇવન અત્યારે પણ ખબર છે, સપોઝ માની લો કે આંબળો હોય, પીપળો હોય, તે ઉપરાંત અનેક લીમડો હોય, અને લીમડામાં પણ ઇવન કાળો લીમડો ક્યાં યુઝ થશે, નોર્મલ લીમડો ક્યાં, મીઠો લીમડો ક્યાં યુઝ થશે, આ તમામ વસ્તુ આપણને ખબર છે. એ બધી વન સંસ્કૃતિ કહેવાય. હવે આ ત્રણેયનો સમૂહ, એનું જતન કરનાર, એટલે કે ઋષિ સંસ્કૃતિ હોય, કૃષિ સંસ્કૃતિ હોય કે વન સંસ્કૃતિ હોય, એનું જતન કરનાર જે અલગ અલગ સમૂહ છે કે જે વનમાં વિચરણ કરે છે, એને ખરેખર પ્રશંસનીય કામ કર્યું છે. અને એ જ માટે આ જે સમૂહ છે એ સમૂહ ખાસ કરીને ભારતના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. કેમ કે ઋષિ સંસ્કૃતિ ઉપર જ ભારતની સંસ્કૃતિ ટકેલી છે, કૃષિ સંસ્કૃતિ ઉપર જ ભારતની સંસ્કૃતિ ટકેલી છે, અને ઇવન વન સંસ્કૃતિ ઉપર જ ભારતની સંસ્કૃતિ ટકેલી છે. કેમ કે ત્રણેય
અલગ અલગ ઋષિ, કૃષિ કે વન ત્રણેય જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે. તો આ જે સમૂહ છે કે ભાઈ જેને આ ત્રણેય સંસ્કૃતિને ટકાવી રાખવાનો પ્રયાસ કરેલો છે અને ઇવન ટકાવી રાખી છે, તો એવા કંઈક સમૂહોનો જ જે છે એ આ ચેપ્ટરમાં આપણે જેને કહી શકાય કે પરિચય મેળવવાનો છે. કેમ કે મેં તમને પહેલાં જ કીધું, ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ કીધું કે ભાઈ અલગ અલગ શાસકોનો તો ઇતિહાસ આપણને જાણવા મળે છે, એ આપણને વિદેશી મુસાફરો થકી પણ જાણવા મળે છે. ઇવન ભારતના ઇતિહાસકારોએ પણ એને મેન્શન કરેલું છે. અલગ અલગ જે લિટરેચરની બુક્સ હોય, ટેક્સ્ટ હોય, તો એમાં પણ આપણને બધી વસ્તુઓ જાણવા મળે છે. અને ઇવન રાજા પોતે, શાસક પોતાએ પણ અનેક અભિલેખો હોય, તે ઉપરાંત ભોજપત્ર અને આ બધી વસ્તુઓ દ્વારા પોતે પણ પોતાનો ઇતિહાસ જે છે એને સ્ટોર કરેલો છે. પણ આવા જેને કહી શકાય કે આદિવાસી સમૂહ છે એના વિશેની જાણકારી આપણને રેર કેસમાં મળે છે. અને એ જ વસ્તુ આપણે એને ભૂલી ન શકીએ. એનું યોગદાન પણ ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય ઇતિહાસમાં એટલું જ છે જેટલું કે કોઈ પણ શાસન કરતા વર્ગ કે કોઈ પણ સામાન્ય વર્ગનું હોય, સામાજિક વર્ગનું હોય, એટલું જ મહત્વ જે છે એ આદિવાસીઓનું પણ છે. તો એને પણ આપણે ભૂલી ન શકાય. ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ હોય કે ભારતની સંસ્કૃતિ હોય, તો એ જ વસ્તુ ખાસ કરીને અહીંયા આપણે જે છે એ સમજવાની છે. તો પહેલો જ પેરેગ્રાફ આપણને આપે છે કે ભારતની આગવી ઓળખ અને સંસ્કૃતિની જાળવણીનું કામ કેટલાક સમૂહો દ્વારા સારી રીતે થયું છે. અહીંની ઋષિ સંસ્કૃતિ હોય, કૃષિ સંસ્કૃતિથી લઈ અને વન સંસ્કૃતિનું જતન કરનાર વિવિધ સમૂહોએ ખરેખર પ્રશંસનીય કામ કરેલું છે. અને એટલું જ નહીં, આ સમૂહોએ ભારતના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. આવા કેટલાક સમૂહોનો પરિચય આપણે આ પ્રકરણમાં મેળવવાનો છે. એ જ વસ્તુ ખાસ કરીને અહીંયા આપણને સમજાવવાની કોશિશ કરેલી છે. તો હવે આપણે જે નેક્સ્ટ સમજવાનું છે એ આદિવાસી વિશે સમજવાનું છે કે ભાઈ આદિવાસી કઈ રીતે અનુસૂચિત જનજાતિઓ કહેવાની અને ડિફરન્ટ એસ્પેક્ટ્સ છે એ વસ્તુ આપણે ખાસ કરીને સમજવાની છે. એની કુટુંબ વ્યવસ્થા કેવી હતી, તે ઉપરાંત એની સામાજિક વ્યવસ્થા કેવી હતી, એ તમામ વસ્તુ. અને ત્યારબાદ આપણે જીવનશૈલી અને સંસ્કૃતિ વિશે સમજશું. ખાસ કરીને ગુજરાતના આદિવાસી પર્સપેક્ટિવથી આપણે આ બધી વસ્તુઓ સમજવાની છે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. જો તમને લેક્ચર પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો, તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે એ શેર કરવાનું રાખો. અને જે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જે છે એ પ્રેસ કરી દેવાનું, જેથી કરીને જેવો વિડીયો અપલોડ થાય એવી તમને નોટિફિકેશન મળી રહે, એવી તમને જાણ પણ મળી રહે અને તમે ઇઝીલી જે છે એને એક્સેસ કરી શકો વિડીયોને. તે ઉપરાંત જો કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ નથી કરતા તો રિક્વેસ્ટ છે કે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનો રાખો. ઇવન ત્યાં મને ફીડબેક આપવાનો રાખો કે જેથી કરીને મને આઈડિયા આવે વિડીયોઝ જે છે, વિડીયો લેક્ચર જે છે એની લેન્થ જે છે એ ઓકે છે કે મારે વધારવાની જરૂર છે, એ પણ તમે ફીડબેક તરીકે મને શેર કરી શકો છો, જેથી કરીને મને આઈડિયા આવે. કેમ કે પહેલાં હું જે છે એ ખૂબ જ લોંગ વિડીયોઝ અપલોડ કરતો હતો. જે લોકો પહેલેથી જોડાયેલા છે એ લોકોને આઈડિયા હશે અને તમે પણ પાછળના વિડીયોઝ જોઈ શકો છો. બટ હમણાંથી જે છે એ વિડીયોની લેન્થ મેં ઘટાડી દીધી છે, ડિક્રીઝ કરેલી છે. એનું રીઝન છે કે લોકો જે છે એ કમ્પ્લીટ વિડીયો વોચ નહોતા કરતા, એટલા માટે મેં વિડીયોની જે લેન્થ જે છે એ ખૂબ ડિક્રીઝ કરી નાખી છે. બટ તેમ છતાં તમે ફીડબેક શેર કરી શકો છો. અને તે ઉપરાંત કોઈ પણ ઇસ્યુ હોય તો પણ ફીડબેકમાં મને કમેન્ટ સેક્શનમાં મને ટૂંકમાં જણાવવાનું છે. તો આજે આપણે રાખીએ છીએ અહીં સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી.